એવા મૈયાના દરબારોનું નોમ ના લેવાય, એવા મૈયાના સિંહોનું નોમ ના લેવાય, બાપુ બગડે તો વિચાર પૂરું થાય। મિત્રો આ ભાઈએ સરસ મજાનું એક દરબારોનું સોંગ બનાવીને ગાયું છે, તો એની જ પહેલાં જો હું તમને સોંગ સંભળાવું એની પહેલાં આપણે વાત કરીએ કે પાટણના બંકા એટલે કે આપણે ગુજરાતની નંબર 1 ચેનલ એસબી હિન્દુસ્તાની ચેનલના એક્ટરોને ક્યાંક ને ક્યાંક અંદરો અંદર મિત્રો બદનામ કરવામાં આવી રહી છે। એનું કારણ છે કે જે પાટણની અંદર જે ભાવેશ ઝેલિયા અને વામૈયાના દરબારો વચ્ચે જે મેટર થઈ હતી એ મેટરની અંદર કોઈ ભાઈએ એવો પોસ્ટ અપડેટ કર્યું છે ઇન્સ્ટાની અંદર કે જે દેસાઈ છે તેઓ, અને હું તમને તેને એ આઈડી પણ હું તમને બતાવી દઈશ અને એ વિડીયો બી બતાવીશ જે પોસ્ટ એને અપડેટ કર્યું છે। એને લઈને વાત કરવાના છે કે એ ભાઈએ એવું લખ્યું છે કે ફૂમતાડજી અને હરિભાના કારણે જ આ મેટર થઈ છે, પણ મિત્રો ના, હા એક વાત સાચી છે કે એસબી હિન્દુસ્તાની ચેનલના એક્ટરો એ બી દરબાર છે, તો શું મિત્રો કોઈ બધાય જ અંદર આરોપી હોતા નથી? તો મિત્રો કોઈને આપણે બદનામ કરવાની વાત થતી નથી। તો મિત્રો એ ભાઈએ એસબી હિન્દુસ્તાની ચેનલ ઉપર આરોપ નાખી અને તેમને અનફોલો કરવાનો પોસ્ટ અપડેટ કરી છે, અને એમાં પણ એવું કીધું છે કે જે દેસાઈઓને લડાવી રહ્યા છે એમાં એસબી હિન્દુસ્તાની ચેનલ એક્ટર એટલે કે હરિભા અને ફૂમતાડજીનો હાથ છે મિત્રો, આવું કહી અને આવું લખી અને પોસ્ટર અપડેટ કર્યું છે। તો મિત્રો એ ભાઈ વિશે તમે શું કહેવા માગશો? આપણે હું તમને પહેલાં એ સોંગ તો સંભળાવવાનો જ છું, અને એ સોંગ ગમે તો તમે એક લાઇક ને એક શેર અને એક સબસ્ક્રાઈબ તો જરૂરથી દિલથી કરતા જજો। અને શું તમે એસબી હિન્દુસ્તાની ચેનલના એક્ટરોને સપોર્ટ કરો છો એ બી કોમેન્ટ કરીને જણાવી દેજો। અને જો તમારે એસબી હિન્દુસ્તાની દરેક એક્ટરોની લાઈફસ્ટાઈલ અને યુટ્યુબ ઇન્કમ વિશે જાણવું હોય તો બી કોમેન્ટ કરી દેજો, તો હું તમને તેમના વિશે જણાવી દેવી જરૂરથી। તો મિત્રો ચાલો પહેલાં આપણે હું તમને આ સોંગ સંભળાવી દઉં, ને જો એ સોંગ તમને ગમે ને તો દિલથી એક કોમેન્ટ કરી દેજો। ચાલો સોંગ સાંભળો। એ પાટણના અમે બંકા વાગે છે સોફેરે ડંકા, વાગસીએ ને વાઘરે વાના એમાં બીજી વાત ના હોય। પાટણના અમે બંકા વાગે છે સોફેરે ડંકા, વાગસીએ ને વાઘરે